આજે બનાવશું આપણે સુરતી કોલેજીન ભેળ। આ થોડા ધાણા નાખીશું, એક મોળું મરચું નાખીશું, 3 લસણની કળી નાખીશું, 4 તીખી મરચી નાખીશું, એક આદુનો ટુકડો નાખીશું, 2 બરફના ટુકડા નાખીશું અને થોડોક સિંગદાણા નાખીશું। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। જો આમાં લીંબુ નાખવું હોય તો પછી નાખી શકો છો। હવે એના ઉપરથી આપણે થોડુંક મીઠું નાખીશું। તો આ એક તવલું લીધું છે, આમાં મમરા નાખીશું, થોડાક ટમેટા નાખશું કાપેલા, થોડી કેરી નાખશું, કાકડી નાખશું, કાંદા નાખીશું 2। હવે ફોતરા વગરની ખારી સિંગ નાખીશું, મસાલા સિંગ નાખીશું અને થોડા ધાણા નાખીશું। આપણે જે તીખી ચટણી બનાવી નાખીશું, થોડું ગળું પાણી નાખીશું, ખાંડ નાખી અને ગળું બનાવ્યું હતું, એક ફાડું લીંબુ નીસવશું, થોડુંક મીઠું નાખીશું, સેવ નાખીશું થોડી। હવે આપણે આને ભેળવી લઈશું।